વડોદરામાં અર્બન ગ્રીન મિશન અંતર્ગત યુવાનોને ગાર્ડનિંગની ફ્રી તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન યુવાનોને સ્ટાઇપેન્ડ અને ગાર્ડનિંગ ટૂલ કિટ બંને સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં 18 થી 45 વર્ષના યુવાનો આ તાલીમ માટે યોગ્ય પાત્ર ગણાશે. આ તાલીમમાં બગીચા સંવર્ધનથી માઇક્રોગ્રીન સુધીની ટેકનિકો શીખવવામાં આવશે. બાગાયત ખાતા દ્વારા અર્બન ગ્રીન મિશન અંતર્ગત યુવાઓને ગાર્ડનિંગની તાલીમ મળે તે માટે આપણી સાથે આસિસ્ટન્ટ જે ડાયરેક્ટર છે હોર્ટિકલ્ચર તે આપણી સાથે છે. વધુ વિગત તેમની પાસેથી જાણીશું. પણ શું કાર્યક્રમનું આયોજન છે? અર્બન ગ્રીન મિશન અંતર્ગત માળી તાલીમનું આયોજન કરવામાં આવે છે. અત્યારે આ તાલીમ માટે આઈ ખેડૂત પોર્ટલ ઓપન છે. છેલ્લી તારીખ જેની 6/12 છે અને આ તાલીમમાં લાભ લેવા માંગતા હોય તાલીમાર્થીઓની ઉંમર મર્યાદા 18 થી 45 છે. તાલીમમાં માળી કામને લગતા લગભગ તમામ વિષયોને આવરી લઈને તાલીમ આપવામાં આવે છે. 3 દિવસનો સમયગાળો છે. 250 પ્રમાણે સ્ટાઇપન્ડ મળે છે. 1500 રૂપિયાની માળી કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તાલીમના અંતે સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોણ કોણ આનામાં પાર્ટિસિપેટ કેવી રીતે કરી શકે? કોઈ પણ તાલીમાર્થી પાર્ટિસિપેટ કરી શકે છે. મેં કીધું એમ આઈ ખેડૂત કરીને સરકારશ્રીની વેબસાઇટ છે, એમાં તમારે આ યોજનામાં અરજી કરવાની રહે છે અને અરજી કરતી વખતે તમારા આધાર કાર્ડ, રાશન કાર્ડ ને બેંકની નકલની જરૂરિયાત રહે છે. જ્યારે તમે અરજી કરી દો, સબમિટ કરી દો, પછી એની સોફ્ટ કોપી તમારે તમારા પાસે રાખી અને જ્યારે તમને મંજૂરી મળે પછી એની હાર્ડ કોપી સાથે સાથે મેં જણાવ્યા મુજબના 3 ડોક્યુમેન્ટ અમારી કચેરીમાં જમા કરવાના રહે છે. આપણી ઓફિસ કોઠી કમ્પાઉન્ડમાં મદદનીશ બાગાયત નિયામક કોમ્યુનિટી કેનિંગ સેન્ટર છે, ત્યાં પહોંચાડવાના રહે છે અને એ પહોંચાડ્યા બાદ અમે તાલીમનું આયોજન કરીએ છીએ. સર્ટિફાઈડ કોર્સ છે, લોકો પગભર થઈ શકે આ કોર્સ? હા, જેને પણ માળી કામમાં રસ હોય એ લોકોને બેઝિક માહિતી પ્રોવાઈડ કરીએ છીએ અને એના પછી પણ એમને હેન્ડ હોલ્ડિંગ જોઈએ તો એમાં અમે તમામ મદદ કરીએ છીએ. ચોક્કસ. એટલે જોવા જઈએ ત્યારે સરકાર દ્વારા પણ આ જે પહેલ છે તે પહેલ અંતર્ગત જે યુવાઓ છે જેમને ગાર્ડનિંગનો ખરેખર તેમને કામ કરવું છે અને ગાર્ડનિંગ શીખવું છે તેના માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી રહેશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.